વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરદાર ભુવનના ખાંચામાં ફાયર સેફટીના અભાવે 183 દુકાનો સીલ કરી હતી, જેને લઈને વેપારીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા વિચારણા કરી હતી। પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે ફાયર સેફટીના સાધનો ન હોવાથી તેમજ પાર્કિંગ અને રહેણાંક કોમ્પ્લેક્સ પણ કોમર્શિયલમાં ફેરવાયા હોવાથી સરદાર ભુવનના ખાંચામાં શનિવારે અંદાજે 183 એકમોને સીલ કરાયા હતા। કપડાના શોરૂમ ધરાવતા વેપારીઓ દ્વારા ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર, ફાયર વિભાગ અને વેપાર વિકાસ એસોસિએશન દ્વારા મીટિંગમાં નિર્ણય લેવાયો હતો કે નવી નીતિ નક્કી ન થાય ત્યાં સુધી નાના વેપારીઓને કોમ્પ્લેક્સ સિવાયની દુકાનો સામે કાર્યવાહી ન કરવી। જે મુજબ ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કામગીરી થઈ હોવાથી તેના અધિકારી સાથે દુકાનદારોએ વાત કરી હતી અને રવિવારે સવારે 11 વાગે સીલ ખોલી આપવાનું આશ્વાસન આપ્યું હતું, પણ આજે દુકાનો ખોલવામાં નહીં આવતા વેપારીઓએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાથે ચર્ચા વિચારણા કરી હતી। મારેલા છે, સીલ ખોલવા માટે જ આવ્યા હતા, એમની સાથે વાત થઈ અને જે ફાયર એનઓસી વગેરે લેવાનું છે એના માટે વાત થઈ છે। મેં કીધું છે 1-2 દિવસ આપો અને જે હશે ચર્ચા કરીને અમે આગળ પછી કાર્યવાહી કરીશું। કમિશનર પોઝિટિવ છે, એમને હા પાડી છે કે 1-2 દિવસ આપો અમને, અમે ચર્ચા કરીને પોલિસી બનાવીને એ પ્રમાણે આગળ કરીશું। પાર્કિંગની સમસ્યા હતી અને એનઓસી તો બધાની પાસે નથી, એકચ્યુઅલ આખા વડોદરાની પાસે એનઓસી નહીં હોય, ફાયર એનઓસી એ બી લેવાની છે, એના માટે બી માર્ગદર્શન એ લોકો આપશે, એ પ્રમાણે એનઓસી લઈશું। બાકી ઇક્વિપમેન્ટ જે ફાયરના છે બધાની પાસે છે જ, અમુક લોકો પાસે નથી, એ બી લઈ લેશે અને ટૂંક સમયમાં જે એનઓસી માટે છે એ બધા માર્ગદર્શન આપીને એ પ્રમાણે એનઓસી લઈ લે। પાર્કિંગની વ્યવસ્થા જે નથી એના માટે બી વાત થઈ છે, એમને કીધું છે એનો બી રસ્તો કંઈ કાઢીશું અને સ્થાનિક જે ત્યાં દુકાનદારો છે એની પાર્કિંગની વ્યવસ્થા માટે કોમ્પ્લેક્સવાળા સાથે વાત થઈ છે, ત્યાં પાર્કિંગની વ્યવસ્થા કરશે એ પ્રમાણેની આયોજન કર્યું છે। આ વેપારીઓ અમારી સમક્ષ રજૂઆત લઈને આવ્યા છે અને એમણે બાંહેધરી આપી અને ખોલવાની રજૂઆત કરી છે, એટલે એમને અમે ફાયરની પછી જે ચેન્જ ઓફ યુઝ છે, બીયુનો વાયોલેશન છે, એ બધાની સમજ આપી છે એમને અને એ પ્રમાણે એ લોકો બાંહેધરી અને બધું રજૂ કરવાના છે। જ્યારે રજૂ કરશે પછી એની આગળની કાર્યવાહી કરવામાં આવશે। ટ્રાફિક, બીયુ, પાર્કિંગ એ બધાના ઇસ્યુ એક સાથે ચર્ચા કરી એમની બાંહેધરી અને બધા વિગતો સામે આવે પછી એના પછી નિર્ણય લેવામાં આવશે। સરદાર ભવનના વેપારીઓએ પાર્કિંગ તેમજ ફાયર સેફટી બાબતે બાંહેધરી આપી છે, જેથી પાલિકા દ્વારા તમામને નિયત સમયમાં તમામ જરૂરી કાર્યવાહી પૂરી કરવા જણાવવામાં આવ્યું છે, તેવું સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું। તંત્ર નિર્ણય કરે કે ભાઈ આટલા દિવસમાં તમારે ફાયર એનઓસી લેવાની અને પાર્કિંગની એનઓસી પાર્કિંગ માટેની વ્યવસ્થા ઊભી કરવાની, એ લોકો એ 1-2 જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે। કોઈ ક્રિષ્ના કોમ્પ્લેક્સ છે અને બીજું પણ એક કોમ્પ્લેક્સ છે, એમાં લગભગ 600-700 ટુ વ્હીલર વ્હીકલ આવે એવું છે। ટ્રાફિક ડિપાર્ટમેન્ટ જો ચર્ચા કરી અને આને સિંગલ લેન બનાવી કે વ્હીકલ મુક્ત ઝોન બનાવો, જેથી કરીને લોકો એમાં ખરીદી કરવા જાય તો વ્હીકલ બહાર મૂકીને જાય, એ પ્રકારનું શું આયોજન કરવું એ માટે કમિશનર સાહેબ જોડે ચર્ચા વિચારણા કરી છે। કમિશનર સાહેબ લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ જોડે ચર્ચા વિચારણા કરી અને વહેલામાં વહેલી તકે આ બાબતનો નિર્ણય લે એવું પણ મેં સૂચન કર્યું છે, જેથી કરીને વેપારીઓને જે અન્યાયની લાગણી લાગે છે એ ન લાગે, એમના ધંધા રોજગાર પણ ચાલુ રહે અને કોર્પોરેશન વધુ એટલે એમની જે પ્રોપર્ટી છે વધુ સુસજ્જ બને, જેથી કરીને આવા આગજનીના બનાવો ન